હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં તો સમ્રાટ સામત ગઢવી. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. એક સરસ મજાના વિષયની ચર્ચા કરવાની છે, કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ. કોઈ પણ વર્ષમાં જ્યારે પરીક્ષા લેવાની થાય તો સામાન્ય રીતે પરીક્ષા એની આજુબાજુ, એનો મતલબ કે જો પરીક્ષા આપણી છઠ્ઠા મહિનામાં હોય તો એની આગળ પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો અને પાંચમો મહિનો, આ જે 5 મહિનાની ઘટનાઓ છે એ આપણા માટે સૌથી વધારે અગત્યની હોય. તાજેતરમાં આપણી પાસે જે 5 મહિના હોય જ્યારે આપણી પરીક્ષા છે એની આગળના 5 મહિના આપણા માટે મહત્વના હોય. પણ અમુક ઘટનાઓ વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે કે 5 વર્ષે થતી હોય છે. જેમ કે કોઈ એવોર્ડ છે કે રમતનો કોઈ કાર્યક્રમ છે તો એ વર્ષે વર્ષે થતું હોય. કોઈક રમતના આયોજનો છે એ 2-2 વર્ષે થતા હોય. કોઈ એવોર્ડ છે એ 2-2 વર્ષે અપાતું હોય. કોઈક રમત 3-3 વર્ષે આવે. વર્લ્ડ કપ જેવું રમત હોય તો 4-4 વર્ષે આવે. ચૂંટણી હોય લોકસભાની, રાજ્યની, વિધાનસભાની તો 5-5 વર્ષે આવે. તો માની લો કે કોઈ એક ઘટના, જેમ કે ભારતના રાષ્ટ્રપતિની નિમણૂક થઈ જાય પછી એમનો કાર્યકાળ 5 વર્ષનો હોય, તો હવે એમની નિમણૂક થઈ ગઈ છે, જ્યાં સુધી કોઈ નવા રાષ્ટ્રપતિ નથી આવતા ત્યાં સુધી એ આપણા માટે કરંટ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થઈ ગઈ છે, હવે જ્યાં સુધી કોઈ બીજા નવા નથી આવતા ત્યાં સુધી એ આપણા માટે કરંટ છે. કોઈ રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થઈ ગઈ, 5 વર્ષ સુધી હવે બીજા કોઈ નથી આવતા તો ત્યાં સુધી એ આપણા માટે કરંટ છે. એટલે કરંટને આપણે મહિનાઓમાં બાંધી ન શકીએ, પણ આપણી એવી લાગણી હોય, સામાન્ય સેન્સ હોય કે કરંટ છે એ શરૂ 5-1 મહિનાની પૂછાઈ શકે. ઘણા શું કે આગળ પાછળના 5 મહિના, એટલે આગળના 5 મહિના તો સમજે, પાછળના 5 મહિના તમને કેમની ખબર પડે કે 7મા મહિનામાં શું થવાનું છે? એટલે એમાં આગળ પાછળ ન હોય, એક જ હોય, આગળના જ. તે પાછળનું ભવિષ્ય થોડું પૂછાઈ જવાનું છે. ખ્યાલ પડે? હા, એટલે આમાં ખાલી એક જ સાઈડ આવે. બીજું કે માની લો કે પરીક્ષા છે જે વર્ષે લેવાય છે, જે વર્ષે પરીક્ષા લેવાય છે એની આગળ વીતી ચૂકેલું વર્ષ, અગાઉનું જેને વર્ષ કહેવાય, એ અગાઉના વર્ષમાં 12 મહિના, 12 મહિના એ 12 મહિનામાં મેં જે આ પ્રમાણેની ઘટના કીધી, ઓકે, એમાંની કોઈ પણ ઘટના ઘટેલી હોય તો એ તમારા માટે અગત્યનું કહેવાય. તમારી પરીક્ષા જે મહિનામાં આવવાની છે, ઉદાહરણ તરીકે માની લો કે તમારી પરીક્ષા આવવાની છે વર્ષ 2026માં, તમારી પરીક્ષા આવવાની છે વર્ષ 2026ના છઠ્ઠા મહિનામાં, તો એની અગાઉનું વર્ષ એટલે વર્ષ 2025. તો એ 2025માં એવી કઈ કઈ ઘટનાઓ ઘટી છે કે વર્ષ વીતી ગયા પછી તમારે એ ઘટનાને યાદ રાખવી પડે, તો એ પણ યાદ રાખવું પડે. હવે આ જે કરંટ છે એ દરિયો છે, આમાં તો તમે જેટલા અંદર ઊંડા ઉતરો, ઓકે, એની કોઈ સીમા જ નથી. પણ એમાંથી તમારે શું કામનું છે એ ગોતી લેવું, એ એક કળા છે કે એમાંથી કામનું શું છે. અને જે કામનું હોય એટલું તમે તૈયાર કરતા જાઓ. પણ કામનું છે એવું ગોતવા માટે તમારે આઈડેન્ટિફિકેશન તો કરવું પડે, એકવાર નજર તો નાખવી પડે. નજર નાખો તો ખબર પડે કે હા આ કામનું છે ને આ નથી. એટલે શક્ય બને એટલે આપણે નજર નાખવાની. પછી તમારા જે પરીક્ષાની તમે તૈયારી કરો છો એ પરીક્ષામાં કુલ કેટલા વિષય છે, એમાંથી તમને કેટલા વિષય આવડે છે, કેટલા વિષય બાકી છે. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ વ્યક્તિ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે કે જેની પરીક્ષામાં ગણિત છે એ 30 માર્ક્સનું છે, રિઝનિંગ છે એ 30 માર્ક્સનું છે અને કરંટ કદાચ 15 થી 20 માર્ક્સનું બની શકે. 15 અથવા 20 માર્ક્સની આસપાસનું કરંટ અફેર્સ રહે. તો જો કોઈને રિઝનિંગ ન આવડતું હોય, એ વ્યક્તિ 2 કલાક રિઝનિંગ કરતો હોય, 4 કલાક કરંટ કરતો હોય,
તો એ ખોટું કહેવાય. કેમ કે 4 કલાક કર્યા પછી એ તમે કરંટમાં પૂરેપૂરા માર્ક્સ ન લાવી શકો એવું બને. પણ એની જગ્યાએ તમે 4 કલાક રિઝનિંગ કરો તો રિઝનિંગમાં તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકો એ ગેરંટેડ હોય. એવું ને એવું ગણિતમાં છે કે માની લો કે રિઝનિંગની જગ્યાએ ગણિત તમને નથી આવડતું ને તમે 2 કલાક કરો છો તો 2ની તમે ન્યા 4 કલાક કરી નાખો, આને 2 કલાક દેહો તો ચાલશે. પણ તમારું ગણિત થઈ ગયું છે, તમારું રિઝનિંગ થઈ ગયું છે, તમારું બંધારણ થઈ ગયું છે, ઓલમોસ્ટ બધા વિષય થઈ ગયા છે ને હવે તમે 4 કલાક સુધી કરંટ વાંચો છો તો વાંધો નહીં. બધું થઈ ગયું હોય તો કરંટને વધારે સમય અપાય, આગળનું બાકી હોય તો કરંટને ઝાઝો સમય ન અપાય. હા, કોઈ પરીક્ષા જીપીએસસી કે યુપીએસસીની તૈયારી કરતું હોય ને રોજ 2 કલાક 4 કલાક કરંટને આપે તો એ વ્યાજબી છે એ પરીક્ષા માટે. તમે કોન્સ્ટેબલ, પીએસઆઈ કે સીસીઈની તૈયારી કરતા હોવ તો તમારે એ જીપીએસસી વાળા વિદ્યાર્થી સાથે પોતાની જાતની સરખામણી ન કરાય. એનું કારણ છે કે એનો જે પેપર છે એ મોટા ભાગે વિષય કરંટ બેઝડ હોય છે. તમારે એવું નથી, તમારે સીધા પ્રશ્નો હોય છે. એટલે આ કરંટ કેટલું કરવું, કેવી રીતે કરવું અને શું શું કરવું એની મેં ઓવરવ્યૂ થોડીક ચર્ચા કરી. હવે આપણે કરંટ ભણવાનું શરૂ કરીએ છીએ. એક એક મહિનો શાંતિથી જોતા જઈશું. હું અહીંથી તમને સમજાવીશ, તમે એ સમજજો. પછી એ તમારે વાંચવું હોય તો એની પીડીએફ છે અને પછી વાંચી લીધા પછી એની ટેસ્ટ આપવી હોય તો એક ક્વેશ્ચન આવી જશે. રેડી? બાકી અત્યારે તમે ધંધનાઈને 12 કલાક, 14 કલાક, 16 કલાક મહેનત કરતા હશો કેમ કે અત્યારે તમારા એક દિવસની મહેનત છે અને સામે તમારી જિંદગીના 1 વર્ષનું સુખ છે. મહેનત કેટલા દિવસની છે? તો કે મહેનત છે તમારી 1 દિવસની છે. 1 દિવસ તમે અત્યારે મહેનત કરો તો સામે 1 વર્ષનું સુખ કઈ રીતના મળે? માની લો કે તમે અત્યારે 30 દિવસ વ્યવસ્થિત આયોજનપૂર્વકની મહેનત કરો છો તો સામે તમને ઈશ્વરની કૃપાથી નોકરી મળી જાય તો તમારી જિંદગીના બાકીના 30 વર્ષ કે બાકીના 60 વર્ષ જે પણ હોય એ બહુ આરામથી નીકળવાના છે. એટલે તમે 30 દિવસ મહેનત કરશો, સામે 60 દિવસ મહેનત કરશો તો 60 જે પ્રમાણે દિવસની મહેનત છે એ તમારા 1 વર્ષ એને સુખમાં ફેરવશે. એટલે એમાં કચાશ ન રાખતા કેમ કે અત્યારે 1 દિવસ સહન કરવું પડશે, નહીંતર આખું વર્ષ સહન કરવું પડશે. બરાબર છે? એટલે જેટલી તમારાથી જેટલી મહેનત થાય એટલી કરો. તાકાત બહારની મહેનત કરો. ન કેમ જગાય, મહેનત કેમ ન થાય, કરવું જ પડશે. આજીવન મહેનત કરવી એના કરતાં અત્યારે દિવસ છે હરખું ખેંચી લો ને ભાઈ. સવારે 8 થી 12 4 કલાક ખેંચી લો, 12 થી 1 જમી સેજ આરામ કરીને 1 થી 3 ખેંચી લો, 3 વાગ્યા પાછું ચા પાણી પીને 3 વાગ્યાથી પાછા બેસી જાઓ 7 વાગ્યા સુધી, 7 થી 8 1 કલાક આરામ કરીને 8 થી 12 પાછા બેસી જાઓ, 12 વાગે સુઈ જાઓ, 7 વાગે જાગી જાઓ. જો ઊંઘ ઓછી કરવી હોય તો 12 ના 1 કરી દેવાનું, 1 ના 2 કરવાના, બાકીને 12 થી 7 કલાક સુઈ જાઓ. એમાં કોઈને એવું થાય કે નહીં હું 11 વાગે સુઈ જઈશ ને 6 વાગે જાગી જઈશ તોય વાંધો નથી. પણ જેટલું ખેંચાય એટલું ખેંચો. ઓછામાં ઓછા 14 કલાક, 16 કલાક, 18 કલાક મહેનત કરો. નહીંતર શું થશે? માની લો કે અત્યારે કોઈ છોકરું તૈયારી કરતા હોય, એના માતા પિતા મહેનત કરીને બધી સુવિધા દેતા હોય, જો છોકરું મહેનતમાં ન સમજે અને પછી નોકરી ન લાગે તો માની લો કે કદાચ પરિસ્થિતિ પ્રમાણે કોઈ ડ્રાઈવર થાય તો ડ્રાઈવરની નોકરી કેવી અઘરી પડી જાય પ્રાઇવેટમાં. એ પાછું તમે સાંજે 8 વાગે બસનું સ્ટેરિંગ લઈને બેહો ને તો સવારે 8 વાગ્યા સુધી એમને સોંટી રહેવું પડે. કોઈ પણના માતા પિતા માની લો કે ડ્રાઇવિંગ કરતા હોય, ટ્રક ચલાવતા હોય, બસ ચલાવતા હોય, એને કોક દી બેહીને માથે હાથ રાખીને પૂછજો કે મજા આવે છે આ કામ કરવાની? મજાનું વસ્તુ નથી, એ કમ્પલસરી થઈ ગયું છે કે તમારી પાસે કોઈ સ્કોપ નથી. ઘર ચલાવવું, પરિવાર સાચવવું, ખાવા, કંઈક તો પૈસા જો હે તો એ પૈસા આના સિવાય મળે એમ નથી. તો એ વ્યક્તિ જે ડ્રાઇવિંગ કરે છે એની માટે કોક દિવસ તો ભણવાનો વિકલ્પ હતો, તો ભણી લીધા હોય ને ડૉક્ટર થઈ ગયા હોય તો આ દી ન આવે. તો એ ડૉક્ટર થવા તે દી મહેનત 3 4 5 વર્ષની હતી, એનાથી સટકા તો હવે એ જો 20 25 વર્ષનું આવ્યું. એમ તમે જો અત્યારે છટકશો, દિવસો બગાડશો તો આવનારા જીવનમાં એ વર્ષોમાં ભોગવવું પડશે. ના સારું થઈ શકે એવું નહીં, ખરાબ જ થાય. કદાચ તમે ઈશ્વરની કૃપાથી નોકરી ન લાગો ને ધંધો પોતાનો કરો, ઓકે, તો એ પણ એવું બધા નથી કરી શકતા.
એટલે અત્યારે વ્યવસ્થિત ખેંચો. 12 કલાક, 14 કલાક, 16 કલાક, 18 કલાક, જેટલું ખેંચાય એટલું ખેંચો, જેથી આવનારું ભવિષ્ય તમારું, તમારા પરિવારનું વધારે ઉજ્જવળ બનશે. બરાબર છે? ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.